ભારત ખેતી પ્રધાન દેશ છે. દેશના અર્થતંત્રમાં ખેતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર કુલ કાર્યબળના 54.6% લોકો કૃષિ અને સંલગ્ન ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર ભારતના કુલ મૂલ્યવર્ધિત એટલે કે જીવીએમાં 18.4% હિસ્સો ધરાવે છે. કૃષિ ક્ષેત્રના મહત્વને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેના ટકાઉ વિકાસ માટે અનેક મહત્વના પગલાં લીધા છે અને તેમાંનું જ એક મહત્વનું પગલું એટલે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં જ 6 વર્ષના સમયગાળા માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના વર્ષ 2025-26થી 6 વર્ષ માટે વાર્ષિક 24,000 કરોડ રૂપિયાના ખર્ચે 100 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે. નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી પ્રેરિત પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી આ પ્રકારની પ્રથમ યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા વધારવી, પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવી, પંચાયત અને તાલુકા સ્તરે લણણી પછીના સંગ્રહને વધારવા, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવા અને લાંબા ગાળાના તેમજ ટૂંકા ગાળાના ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવાનો છે. વર્ષ 2025-26ના અંદાજપત્રની જાહેરાતને અનુસરીને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ 100 જિલ્લાઓનો વિકાસ કરવાનો છે. આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજના 11 વિભાગોની 36 હાલની યોજનાઓ, રાજ્યોની અન્ય યોજનાઓ અને ખાનગી ક્ષેત્ર સાથે સ્થાનિક ભાગીદારીના સંકલન દ્વારા અમલમાં મુકાશે, જેનો સીધો લાભ 1,70,00,000 ખેડૂતોને થશે. 100 ऐसे जिले जिसमें कृषि पर 3 पैमानों पर वो बाकी सब जिलों से पीछे हो, ऐसे 100 जिलों को चयनित करके उसमें एक फोकस्ड वे में 11 मंत्रालयों के 36 स्कीम्स, इन सब को कन्वर्ज करके एक इंटीग्रेटेड वे में कृषि का विकास करें, ये प्रधानमंत्री धन धान्य कृषि योजना का उद्देश्य है. बहुत ही महत्वाकांक्षी, बहुत महत्वपूर्ण, बहुत ही एक गेम चेंजिंग स्कीम ये होने वाली है. राज्यों का सहयोग लिया जाएगा भरपूर इसमें. जिले के लेवल पे, ब्लॉक के लेवल पे और राज्य के लेवल पे गहन कंटिन्यूअस मॉनिटरिंग की जाएगी. આ યોજના હેઠળ જે 100 જિલ્લાને આવરી લેવાશે તે જિલ્લાની ઓળખ 3 માપદંડોના આધારે કરાશે: ઓછી ઉત્પાદકતા, ઓછી પાકની તીવ્રતા અને ઓછું ધિરાણ વિતરણ. દરેક રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં જિલ્લાઓની સંખ્યા, ચોખ્ખા પાક વિસ્તાર અને સક્રિય જમીન ખાતાના હિસ્સા પર આધારિત હશે. જો કે સંતુલિત ભૌગોલિક સમાવેશ સુનિશ્ચિત કરવા માટે દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લો પસંદ કરવાનો રહેશે. આ જિલ્લાઓ તેમની કૃષિ આબોહવાની પરિસ્થિતિઓ અને પાકની પેટર્નને અનુરૂપ સંકલન સંચાલિત કૃષિ સુધારાના કેન્દ્ર બિંદુ હશે. વાત કરીએ યોજનાના આયોજન અને અમલીકરણ અંગે. આ યોજના હેઠળ પસંદ કરાયેલા દરેક જિલ્લામાં જિલ્લા ધન ધાન્ય કૃષિ યોજના સમિતિની સ્થાપના કરવામાં આવશે, જેનું નેતૃત્વ જિલ્લા કલેક્ટર અથવા ગ્રામ પંચાયત કરશે. આ સમિતિમાં વ્યાપક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો અને વિભાગીય અધિકારીઓનો સમાવેશ કરાશે. આ યોજના 3 સ્તરીય અમલીકરણ માળખા દ્વારા કાર્ય કરશે: જિલ્લા સ્તરીય સમિતિઓ, રાજ્ય સ્તરીય સંચાલન જૂથો અને રાષ્ટ્રીય સ્તરની દેખરેખ સંસ્થાઓ. રાજ્ય સ્તરે જિલ્લા સ્તર જેવી ટીમો બનાવે છે, જેની જવાબદારી જિલ્લાઓમાં યોજનાઓના અસરકારક સંકલનને સુનિશ્ચિત કરવાની છે. કેન્દ્રીય સ્તરે 2 ટીમો બનાવાશે, એક કેન્દ્રીય મંત્રીઓ હેઠળ અને બીજી સચિવો અને વિભાગીય અધિકારીઓ હેઠળ. દરેક સ્તરે વ્યૂહાત્મક આયોજન, અમલીકરણ અને સમસ્યાનું નિરાકરણ સુનિશ્ચિત કરાશે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના પારદર્શકતા, ભાગીદારી અને વાસ્તવિક સમયની દેખરેખ માટે એક મજબૂત ડિજિટલ માળખા દ્વારા સમર્થિત છે, જેમાં ખેડૂતો માટે એક સમર્પિત મોબાઈલ એપ્લિકેશન વિકસાવાશે, જે પ્રાદેશિક ભાષાઓમાં બહુભાષી સામગ્રી પ્રદાન કરશે. આ ઉપરાંત પ્રગતિ પર નજર રાખવા માટે એક વ્યાપક પોર્ટલ બનાવવામાં આવશે. આ યોજના અંગે મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી JR પટેલ શું કહે છે, આવો સાંભળીએ. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે, જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખેડૂતને તમામ પ્રકારે કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ થાય એ પ્રકારની આ યોજનાનું એક આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ સારો એવો ખેડૂતોને આમાં ફાયદો થશે અને ખેતીના પણ ઘણો મોટો સુધારો જોવા મળશે. કેન્દ્ર સરકારની કૃષિ કલ્યાણકારી આ યોજના કરોડો ખેડૂતો માટે લાભદાયી નીવડશે. આવો સાંભળીએ શું કહે છે આ ખેડૂત. આ યોજનામાંથી ધિરાણો ને અમને ખાસ આશા છે અને જે મળવા પાત્ર રહેશે એનો અમે આવકાર કરીએ. આ યોજનાથી ખેડૂતોને લાભદાયી સારું ઉત્પાદન મળશે, પોષણક્ષમ ભાવ મળશે. આ યોજનાથી ધિરાણ સંબંધિત પણ લાભ મોટો એવો ખેડૂતોને થઈ શકે. આ યોજના માત્ર પાકની ખેતી પર જ નહીં, પરંતુ ફળો, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર, પશુપાલન અને કૃષિ વનીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ગ્રામીણ પરિવર્તનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે તૈયાર છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. લેખન અને રજૂઆત મયુર સોલંકી દ્વારા કરવામાં આવી.